નમસ્કાર, મારી મૃદુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઠાકોર સમાજનું બંધારણ બંધાયું અને થોડા જ દિવસો પછી તેની ખૂબ ચર્ચાઓ થવા માંડી. અને ચર્ચાનું કારણ હતું કે ઠાકોર સમાજના બંધારણમાં કેટલાક લોકોએ વિક્ષેપ પાડ્યો અને વિક્ષેપ પાડવાના કારણે ઠાકોર સમાજમાં બબાલો થઈ. તેમાં ડીજે મુદ્દે ખૂબ બબાલો થઈ હતી અને તેમાં કેટલાક ઠાકોર સમાજના કલાકારો અને વ્યક્તિઓ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઠાકોર સમાજના કેટલાક કલાકારોએ આ બંધારણને તોડી નાખ્યું. આ બંધારણ તોડવામાં આવ્યું તેનો જવાબ ગિરિબેન ઠાકોરે આપ્યો. એ બંધારણ ઘડવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો હતો અને બંધારણ એમનામ નહોતું ઘડાયું. તેમાં 2,01,000 જેટલા લોકો સાથે મળી અને તેમણે બંધારણ ઘડ્યું હતું. એ 2,01,000 જેટલા લોકોને બંધારણ માન્ય હતું અને માત્ર અત્યારે થોડા જ વ્યક્તિઓ દ્વારા એ બંધારણને તોડી દેવામાં આવ્યું. આજે ભાભરમાં સભા ભરાઈ અને સભા દરમિયાન કેટલીક ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓમાં જે બંધારણ ઘડવા વ્યક્તિઓ હતા, જ્યારે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે રહેલા સમાજના અગ્રણી વ્યક્તિઓ અલ્પેશ ઠાકોર, ગિરિબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, લવિંગજી ઠાકોર આવા મુખ્ય અગ્રણી વ્યક્તિઓ ત્યાં હાજર હતા. ત્યારે જ અલ્પેશ ઠાકોરે એ જણાવ્યું કે આ બંધારણને તોડી ન શકાય. કદાચ તે કાયદામાં હોત તો આપણે તોડી શકીએ, એ વાત સાચી છે. જ્યારે અલ્પેશ ઠાકોર નિવેદન આપતા હતા ત્યારે તેમણે જણાવ્યું કે આપણે આ બંધારણને કેવી રીતે તોડી શકીએ, આ એમનું નથી ઘડાયું. આમાં 3 મહિના જેટલી અમે ખૂબ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ કર્યા બાદ અમે તેમાં 2,01,000 જેટલા લોકોને આ માન્ય હતું, તેથી જ અમે આ માન્ય રાખ્યું છે અને આ જે બંધારણ છે તેમાં ખૂબ સમય લાગ્યો છે, આવું તેમણે જણાવ્યું. અને હવે એ બંધારણ છે તેને તોડવામાં આવ્યું. તે વ્યક્તિઓ પર પણ ગિરિબેન ઠાકોરના કેટલાક નિવેદનો આવ્યા. ગિરિબેન ઠાકોર પણ ખૂબ આક્રોશે ભરાયા છે, પરંતુ તેમણે જવાબમાં એ કહ્યું છે કે જ્યારે આની વર્ષગાંઠ આવશે ત્યારે એ પ્રશ્ન ઉકેલવામાં આવશે અને વર્ષગાંઠથી જે વર્ષગાંઠ છે ત્યારે આનો સમગ્ર જવાબ આપવામાં આવશે. જ્યારે ગિરિબેન ઠાકોરે બીજા અન્ય કેટલાક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ ગિરિબેન ઠાકોર જે એવું કહી રહ્યા છે કે વર્ષગાંઠ દરમિયાન તેનો આ સમગ્ર જવાબ આપવામાં આવશે. તો તમારું આ બાબત પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.